સાહેબ, બોર્ડર રેન્જ ભુજ ચિરાગ કોલડિયા સાહેબ અને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન તેલિયા સાહેબની સ્પષ્ટ સૂચના અને આદેશ અન્વયે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અન્વયે થરાદ પોલીસ સ્ટેશનમાં આવેલ બંને ચેકપોસ્ટ વાતળાવ અને કુડા ચેકપોસ્ટ પર અસરકારક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન આજ રોજ ફરજ પરના કર્મચારી વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન કોડા ચેકપોસ્ટ ખાતે સાંચોડ તરફથી એક સ્વિફ્ટ ગાડી જેનો નંબર છે DL02CBC 4879 નંબરની આવતા, જેમાં ડ્રાઈવર, બાજુમાં બેઠેલ ઈસમ અને પાછળ એક મહિલા બેઠેલ હોય છે. તેઓ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓની પાસેથી માદક પદાર્થનો એમ્ફેટામાઇન 146 ગ્રામ, જેની કિંમત છે 14,60,000 રૂપિયા એટલો મુદ્દામાલ મળી આવેલો. જે NDPS નું રેડ કરીને FSL રૂબરૂમાં સરકારી પંચો રૂબરૂ કેસ કરવામાં આવેલો છે. ત્રણ આરોપીઓની અટકાયતમાં લેવામાં આવેલ છે. સદર બંને આરોપી છે વલી મોહમ્મદ મુબારક સિંધી, જેઓ લશ્કરી કુવા રાજપુરના છે. મહિલા છે એમની પત્ની છે બોરુબેન વલી મોહમ્મદ મુબારક સિંધી, જે પણ લશ્કરી કુવાના છે. અને ડ્રાઈવર છે સંતોષસિંહ ચરણસિંહ ખીચી, જે પંચપિન નીલ ગોંડલ રાજકોટના છે. ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા હાલમાં તેઓ સાંચોડથી સદર મુદ્દામાં લાવેલા છે અને હાલ છૂટક વેચાણ માટે લઈ જતા હતા. ત્રણેય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગાડીની અંદર બોર્ડ લગાવેલું? ગાડીની અંદર એક આગળના ભાગે બોર્ડ લગાવેલું હોય છે, પ્રદેશ અધ્યક્ષ ભગવા પાટી કેસરી પ્રકોષ્ઠ ગુજરાત, જે બાબતે હાલમાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી, પરંતુ તેની તપાસ હાલમાં ચાલુમાં છે.